વિસ્તારમાં પાણીની લાઇન જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી, જેથી 2 દિવસ સુધી વિસ્તારમાં પાણી નહીં મળે। વડોદરા શહેરમાં પાણી પુરવઠા શાખા દ્વારા માંજલપુર વિસ્તારમાં પાણીની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે લાલબાગ કમાન્ડ વિસ્તારના 50,000 લોકોને આજે અને આવતીકાલે પાણી વિતરણ કરવામાં નહીં આવે। 2 દિવસ માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। લાલબાગ બ્રિજ પાસે તથા માંજલપુર શ્રેયસ સ્કૂલની સામે પાલિકા દ્વારા 600 મીટર વ્યાસની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી કરવામાં આવી રહી છે। આજે સાંજે અને બુધવારે સવારે પાણી વિતરણ કરવામાં નહીં આવે। આ ઉપરાંત આવતીકાલે બુધવારના રોજ સાંજના સમયે વિતરણ કરાતું પાણી મોડેથી ઓછા સમય માટે અને ઓછા પ્રેશરથી આપવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાએ જણાવ્યું કે વારંવાર પાણીની લાઇન લીકેજ થતી હોવાથી અહીં પાણીની લાઇન નવી નાખવામાં આવી રહી છે, જેના તમામ કનેક્શનો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે, જેથી પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે, જેને પગલે 50,000 લોકોને અસર થશે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં વડોદરા મહાનગરપાલિકાને બેસ્ટ વોટર મેનેજમેન્ટ કેટેગરીમાં બેસ્ટ વોટર ડાયજેક્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું। ત્યારે અવારનવાર વિસ્તારમાં ખરાબ પાણી તેમજ પાણી વિતરણ, પાણીની લાઇનમાં ભંગાણ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે, જેથી પાલિકાના પાણી પુરવઠા શાખા પર અનેક પ્રશ્નો ઊભા કરે છે। આ શ્રેયસ સ્કૂલ પાસે જે લાલબાગથી પાણીની જૂની જે લાઇન છે 600 mm ડાયાની, એનાથી માંજલપુર વિસ્તારમાં પાણી આપવામાં આવે છે। વર્ષો જૂની લાઇન છે અને એમાં વારંવાર લીકેજ થાય છે, જેના લીધે નાગરિકોને પણ મુશ્કેલી થાય છે, પાણી ડિસ્ટર્બન્સ થાય છે, પાણીનો વેડફાટ થાય છે અને આપણા રિસોર્સનો પણ બગાડ થાય છે। એટલે એ કાયમી ઉકેલ આવે એના માટે આપણે એમએસની લાઇન નાખી છે અને એના ઉપર એમએસના જ કનેક્શનો ટ્રાન્સફર કરવાની આયોજન આજે શટડાઉન લીધેલું છે, જેથી પાણીના સમય બાદ કામગીરી શરૂ કરી છે। આજે સાંજે પાણી આપવામાં આવશે નહીં, જે વિસ્તારમાં પાણી આપીએ છીએ અને કામ મોડા સુધી ચાલવાનું છે, એટલે આવતીકાલ સવારે પણ જો વિલંબ થાય તો પાણી મળશે નહીં। કયા વિસ્તારમાં પાણી નહીં મળે? માંજલપુર જે ગામ છે, ગામથી આગળનો જે વિસ્તાર છે સમગ્ર, એ સમગ્ર વિસ્તારમાં નહીં મળે। સંપૂર્ણ કામગીરી કેટલા સમયમાં પૂરી થશે? અમારું આયોજન છે 3 થી 4 ટીમો રાખેલી છે અને એક સાથે કામો કરશે, એટલે લગભગ 11 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે।